તો સતત વરસાદ છે। સાંસદ મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકાત લેશે। ભારે વરસાદ બાદ સ્થિતિની સમીક્ષા કરશે। થોડીક જ વારમાં પોરબંદરની મુલાકાતે મનસુખ માંડવિયા પોરબંદરમાં 2 દિવસમાં 25 ઇંચથી વધુ વરસાદ છે। વરસાદને કારણે લોકોને જે મુશ્કેલી પડી રહી છે તેનો તાગ મેળવશે। તો પોરબંદરના સાંસદ થોડીક જ વારમાં જે વિસ્તારો છે તેની મુલાકાત લેશે। શું પરિસ્થિતિ છે, લોકોને શું હાલાકી પડી રહી છે, કારણ કે ગઈકાલથી અત્યાર સુધી 25 ઇંચ વરસાદ। ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, પોરબંદર, દ્વારકા, સોમનાથ સતત વરસાદી માહોલ છે ને આ બધાની વચ્ચે લોકોનું જનજીવન છે અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ત્યારે સાંસદ મનસુખ માંડવિયા છે તેઓ ત્યાં પહોંચવાના છે। થોડીક જ વારમાં કયા વિસ્તારોની ખાસ મુલાકાત તે લેશે? દીક્ષિતા, પોરબંદર શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો 42 વર્ષનો રેકોર્ડ છે તે આ વરસાદે તોડી દીધો છે। કારણ કે 42 વર્ષ પહેલા એક દિવસની અંદર જે રીતના વરસાદ વરસ્યો હતો તેનો રેકોર્ડ હતો, તે રેકોર્ડ તોડી અને આ વખતે 2 દિવસની અંદર 27 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસ્યું છે। મહત્વની વાત એ છે કે પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા આ તમામ જે જિલ્લાઓ છે તેના પર સિસ્ટમ જે રીતના સક્રિય થઈ છે અને તેને કારણે અતિ ભારે વરસાદ રહેવાની હજુ તો હવામાન વિભાગે 2 દિવસની આગાહી છે તે કરી છે। આજે ક્યાંક પોરબંદરની અંદર વરસાદે વિરામ છે તે લીધી છે અને તેને કારણે રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે જે શહેરના જે નીચાણવાળા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી તે જગ્યાએ પાણી છે તે ઓસરી ચૂક્યા છે। આજે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે કે તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટૂંક સમયની અંદર જ તેઓ પહોંચશે અને ત્યાર પછી તમામ જે અધિકારીઓ છે કે તેમની સાથે રિવ્યુ બેઠક છે તે કરશે। હાલની જે પરિસ્થિતિ છે તે મુજબ ઘેડ પંથક, માધવપુર ઘેડ પંથક છે કે તેની અંદર જે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે। આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે તમામ જે અધિકારીઓ છે કે તેઓ અત્યારે પહોંચી ચૂક્યા છે। ટૂંક સમયની અંદર જ જિલ્લા કલેક્ટર પણ અહીં પહોંચશે અને ખાસ કરીને સાંસદ મનસુખ માંડવિયા છે કે તેઓ જ્યારે અહીં પહોંચશે ત્યારે સમગ્ર જે ઘેડ પંથક સાથે જ અસરગ્રસ્ત જેટલા પણ વિસ્તારો છે કે ત્યાં કઈ રીતની પરિસ્થિતિ છે તેમની વિસ્તૃત માહિતી છે તે તેમના દ્વારા લેવામાં આવશે। હાલની જે પરિસ્થિતિ છે તે મુજબ જે ઘેડ પંથક છે કે તેની અંદર પાણી છે તે ફરી વળ્યા છે। અંદાજિત 554 જેટલા જે લોકો છે કે તેમનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે। જે રેલવે ટ્રેક ધરમપુર નજીક જે ધોવાણ થયું હતું તે રેલવે ટ્રેકનું સમારકામ છે તે કરી દેવામાં આવ્યું છે। આજે સાંજે ડેમો ટ્રેન છે તેમના દ્વારા ફરી એક વખત ટેસ્ટિંગ છે તે કરવામાં આવશે અને ખાસ કરીને ફરી એક વખત રેલ વ્યવહાર છે તે શરૂ થાય તે માટેના પ્રયાસો છે તે જિલ્લા વહીવટીતંત્ર અને ખાસ કરીને DRM ભાવનગર છે કે તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતના હવે વરસાદે પોરબંદર શહેર અને જિલ્લાની અંદર વિરામ તો લીધો છે, પરંતુ હવે એક બાદ એક તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કારણ કે જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે મોટા ભાગના બંધ છે તે થઈ ચૂક્યા છે। નેશનલ હાઈવે પોરબંદરથી લઈ માધવપુર અને માધવપુરથી લઈને ગીર સોમનાથ સુધીનો એક જે હાઈવે છે તે ચાલુ છે। પોરબંદરથી દ્વારકા તરફનો જે હાઈવે છે તેના પર પણ કુચડી ગામ નજીક પાણી છે તે ફરી વળ્યા છે। એટલે કે ક્યાંક સૌથી વધારે અસરગ્રસ્ત જે વિસ્તારો છે તે પોરબંદર અને જૂનાગઢના માનવામાં આવી રહ્યા છે। માધવપુર ઘેડ અને માણાવદર ઘેડ આ બંને જે વિસ્તારો છે કે તેની અંદર પાણી છે તે ફરી વળ્યા છે ને તેને કારણે અનેક ગામો છે તે સંપર્ક વિહોણો પણ થઈ ચૂક્યા છે। આજે મનસુખ માંડવિયા રિવ્યુ બેઠક લેશે અને તમામ અધિકારીઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ તેઓ સ્થળ મુલાકાતે પણ જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે।